નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયા ડભોઈ રિંગ રોડ પર આવેલા 64 જોગણીમાં સેવા ટ્રસ્ટ, જેને દશામાના મઠ તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં દશામાની મૂર્તિમાંથી ઘી નીકળતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ટ્રસ્ટના જણાવ્યા મુજબ છેલ્લા 30 વર્ષથી મૂર્તિમાંથી સતત ઘી નીકળી રહ્યું છે અને દર વર્ષે આ ઘીમાંથી જ પ્રસાદી તૈયાર કરવામાં આવે છે। આ દાવાને લઈને અગાઉ વિજ્ઞાન જાથા દ્વારા તપાસ અને રેડ કરવામાં આવી હતી। આ મામલે નોંધાયેલા કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે। મૂર્તિ નિર્માણ અંગે ટ્રસ્ટે માહિતી આપી હતી કે 35 વર્ષ સુધી કલા દર્શન દ્વારા મૂર્તિ બનાવવામાં આવતી હતી, જ્યારે છેલ્લા 3 વર્ષથી ગાજરાવાડી સ્થિત રવિ મૂર્તિ આર્ટ દ્વારા મૂર્તિનું નિર્માણ કરવામાં આવે છે। કોર્ટ કેસ અને વિવાદને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટી સીતામા રાજુ અગ્રવાલ, સામાજિક કાર્યકર સન્ની મહારાજ તેમજ હિન્દુ મહાસભાના આગેવાનો દ્વારા વિશેષ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। એક તરફ ટ્રસ્ટ આ ઘટનાને ચમત્કાર ગણાવી રહ્યું છે, ત્યારે બીજી તરફ વિજ્ઞાન આધારિત તપાસની માંગ સાથે કાનૂની લડાઈ પણ ચાલુ છે। હવે આ સમગ્ર મામલે સૌની નજર કોર્ટના આગામી નિર્ણય પર છે, જે આસ્થા અને વિજ્ઞાન વચ્ચેના આ વિવાદને નવી દિશા આપી શકે છે। જય શ્રી રામ, હર હર મહાદેવ, જય દશામાં। હું મેન વાત કરીશ કે જ્યાં માતાજી પર આક્ષેપ લગાવવામાં આવ્યા છે, જેને લડાઈ હું 1 વર્ષથી લડી રહ્યો છું અને આજે બી ત્યાં જ છું, કેમ કે માના ચમત્કાર ભાવિ ભક્તોએ જોયા છે। જેને ટિપ્પણી કરવી હોય એ કરે। વિજ્ઞાન જાથા જે જૈન પંડ્યાએ ગયા વર્ષે મૂર્તિ ખસાઈ અને કીધું કે ભાઈ ઘીના ડબ્બા, પાઇપ, તો એ કોઈ મીડિયાને કે કોઈ જાહેર જનતાને બતાવ્યું નથી। આજે બી કેસ ચાલુ છે। જે આક્ષેપ માતાજી પર લગાયા છે એ નિર્દોષ છે। આજે બી મૂર્તિ એ જ જગ્યા પર છે, હજુ બી ઘી પડી રહ્યું છે અને હજુ બી તમામ મીડિયાના સામે કહું છું અને તમામ જાહેર જનતાને બી કહું છું કે તમારી આસ્થા છે, તમે જે ભગવાનને માનો છો, પૂજો છો, એને પૂછતા રહેવાનું। જેને જે કહેવું એ કે, અને જેને ચેક કરવું હોય તો હજુ બી મૂર્તિ અહીં છે। તમામ મીડિયાના સામે તમામ જાહેર જનતાને કહીશ, સત્ય સનાતન ધર્મ છે અને હંમેશા રહેશે। આસ્થાનો વિષય છે તો સનાતન ધર્મ પર અને દેવી દેવતાઓ પર ટિપ્પણી ના કરે વિજ્ઞાન। અમારું ધર્મ છે, અમારે શું કરવું છે એ જાહેર જનતા કરશે અને તમામ મીડિયા કરશે। અત્યારે કોર્ટમાં શું અપડેટ છે? આ કેસનું કોર્ટ તરફથી શું આદેશ છે? હવે 11 તારીખ છે છેલ્લી, હવે શું આવે ને વજન પછી હવે જય માતાજી, જય સિયારામ। હું એટલું કહેવા માંગીશ કે ભક્તોની આસ્થા છે, ભક્તોની આસ્થા પ્રમાણે માને વર્ષોથી આજે ગીતો પરચા પુરાય છે, પણ મારા ભક્તોને એવું કહેવા માંગુ કે હવે આસ્થા સદાય રહી શકે અને મા એમની આશા પૂરી કરે। હું વધારે નહીં બોલી શકું, મારા હજુ નિવેદન નહીં આવ્યું અને કોર્ટમાં મારો કેસ ચાલે છે। આજે શું શાના માટે પત્રકાર પરિષદ રાખી? શું સાબિત કરવા માંગો? આજે એટલા માટે કે જ્યારે મને કલંક લાગ્યો હતો, હું બધા મારા પ્રેસવાળા મારા ભાઈઓને કહી શકું છું કે હજુ છેલ્લે 11:30 આરતી થશે અને આરતી પછી મૂર્તિ અમે હટાવું તો ગમે તે હોય, ગયા વર્ષે કલંક લાગેલો એટલા માટે કહું છું કે મૂર્તિ મારી આખી ચેક કરો અને જ્યારે લેબોરેટરી મોકલવી હોય તો પણ મોકલી શકો। મારી રજા છે। આના પેલા વિજ્ઞાન જાથાવાળાએ એ સમયે કોઈ તપાસ થઈ હતી? તપાસ થઈ હતી, બધી આખી મૂર્તિ મારી ઉથલ પાથલ થઈ હતી, બધું જોયું હતું। ઘીનો ડબ્બો કહેતા, પાઇપ માંગી હતી, ચક્ર, પણ કશું મળ્યું નહોતું અને છેલ્લે મને હેરાનગતિ કરી। શું રિપોર્ટ આવ્યો છેલ્લા લેબોરેટરીમાં? લેબોરેટરી નહીં કરાવી એ લોકોએ, રિપોર્ટ કોઈ મને આપ્યો જ નહીં, સાચું કોઈ બતાવ્યું નથી। બીજું હોત અને સાચું મને બતાવ્યું હોત કે ઘીનો ડબ્બો છે, પાઇપ છે, પકડ્યું હોત તો મને હું આ રાખો જ નહીં આ વર્ષે। એટલા માટે મારો આદેશ છે કે આખી મૂર્તિ છેલ્લે ચેક કરી શકે છે, પણ મારા ભાઈઓને બધાને કહું છું કે છેલ્લે જે મને ના જોઈએ, કે જે મને મૂર્તિ હટાવું તો જેને એવું હોય જોઈ શકે છે। કેટલા સમયથી આ મૂર્તિમાંથી ઘી નીકળે છે એવું આપ કહેવા માંગો? 35 વર્ષથી, 40-35 વર્ષથી તો જે ઘી નીકળે છે તે ક્યાં જાય છે? દર વર્ષે દર દિવસે પ્રસાદ કરીએ અમે। 9મા દાડાથી ચાલુ કરીએ અત્યારે 10મા દાડા સુધી અત્યારે છે। આ ઘી છે એવું કોઈ લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યું છે કે આ ઘી છે? કોઈ કર્યું નથી અત્યાર સુધી। અમે ખાલી આસ્થા તો અમે જોઈએ અને ચાલે ઘી પડે ત્યાં ખબર પડે કે છે કઈ। પહેલા 2 વર્ષ પહેલા તો અમને ખબર જ નથી, નીચે પાણી પેટ જાય ત્યાં પછી ખબર પડી અમને। ટ્રસ્ટ આવું કહેવા માંગે છે કે આ ચમત્કાર છે? હા, ટ્રસ્ટ એકલું નહીં, ભક્તો પણ કહેવા માંગે છે। ચારે ખૂણા ભક્તોની એ આસ્થા છે અને આસ્થા સદાય માટે ભક્તોની રહે અને એમનું કામ માં પૂરું કરે છે। નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રવીણ તરવી। વાત કરીએ દશામા મઠ, ડીમાર્ટ પાસે આવેલું દશામા મઠનું જે મંદિર છે, ત્યાં ક્યાંક ને ક્યાંક દશામાની જે સાઢની છે તેમાંથી ઘી
ઘી વહી રહ્યું હતું તેને લઈને ગયા વર્ષે જે વિવાદ થયો હતો અને તે વિવાદને લઈને આજે એક પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરવામાં આવી હતી અને શું પ્રેસ કોન્ફરન્સમાં વિશેષ ચર્ચા હતી તે બાબતે આપણે વાત કરીશું. શું કહેશો જે રીતે પ્રેસ કોન્ફરન્સ આજે આયોજિત કરવામાં આવી હતી અને શું હતું? ચર્ચા તો એ હતી કે ગયા વર્ષે મને બદનામ કરી હતી, એટલે એમને કોઈ સાબુત નહીં આપ્યું. ભગવાનના સાબુત કોણે બદનામ કર્યા હતા? કોણ? જૈન પંડ્યાએ આઈને એકદમ રેડ પાડી, જેમ પેલા એમને એમ જાબ નહીં આપ્યો, કંઈ નહીં, અને ચાલુ એમાં મારી મૂર્તિ ઉથલ પાથલ કરી. એટલા માટે જ મેં બોલાવ્યા. મારા ધર્મનો અંદર મને કલંક લાગ્યો એટલા માટે. અને આજે પણ ઘી યથાવત છે એટલે શું કહેશો એ વિશે? આ તો આજથી નહીં, 35 વર્ષથી એના પરચા છે. જેને પુરાવા જોવે તો મા પાસે હજુ મૂર્તિ સાબુત છે, મૂર્તિ એ કરી શકે છે. મેં રજા આપું છું. ગયા વર્ષે શું એટલે કોઈ ગુનો દાખલ થયો હતો કે પછી શું વિષય બન્યા હતા? શું છે? મારી પર ગુનો કોઈ દાખલ નતો કર્યો, નહીં નોટિસ આલી, નહીં, પણ મેં ગુનો દાખલ કર્યો છે. છેલ્લી 11 તારીખ છે 9મા મહિનાની. કેટલી વાર આ રીતે કોર્ટમાં? 2-3 વાર ગયા. શું કહેશો એ વિશે? હું તો એટલું જ કહેવા માંગુ કે જે પુરાવા હોય એમની પાસે પુરાવા લઈને હાજર થાય. અને હજુ મોજૂદ છે મારી મૂર્તિ. જો કંઈ મળે તો હું ગુનેગાર છું, જો ના મળે તો એ ગુનેગાર. મને બદનામ કરી એટલા માટે એવું. જયંત પંડ્યા સાહેબને શું કહેવા માંગશો તમે? હું એટલું જ કહેવા માંગુ કે હજુ મૂર્તિ, હું તો 9મા મહિનાથી કે અરે 9મા દિવસથી જ્યારથી માને બેહાડ્યા ત્યારથી જ કહેવા માંગુ છું કે હજુ આવે અને મૂર્તિ ચેક કરે, મૂર્તિ જોવે અને સાબુત કરે. એમાં મારથી તો કંઈ થાય નહીં માના ઘર. સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને ઘણા બધા હા, મારા એક નહીં, મંદિરમાં 4 કેમેરા છે. કોઈ મારો એક જ મંદિરનો દરવાજો નહીં ભોયરું કે નહીં કંઈ, એ પણ ચેક કરી શકે. 10 દિવસનું કોઈ પણ મૂર્તિ પણ ચેક કરે, કેમેરા પણ આવીને ચેક કરી જાય. એ પણ મારો રજા છે બધા માટે, એક માટે નહીં. અને હું મારા ભાઈઓને એમ કહું છું, પ્રેસવાળાને, કે હું મૂર્તિ 11:30 ઉઠાવવાની છું આરતી કરીને. મારી મૂર્તિ પણ લાઈવ બતાવી શકે છે. એ પણ હું આદેશ રજા આપું છું. એ માની રજા છે, મારી નહીં. કેટલા દિવસથી આ રીતે સણનીના આંખમાંથી ઘી વરસી રહ્યું છે? 9મા દિવસથી જ ચાલુ છે, પહેલે દિવસથી, એટલે આજે 10 દિવસ થયા. ઓકે, તો આ હતા દશામા મઢના જે માતાજી છે એમની સાથે આપણે ચર્ચા કરી. દશામાની જે સાડની છે તેમાંથી જે ઘી છે અત્યારે પણ વરસી રહ્યો છે. જયંત પંડ્યા દ્વારા જે છે આ બાબતે વિરોધ પણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક એ આસ્થાનો વિષય છે. આજે મંદિરે જે છે લોકો દર્શન પણ કરવા આવી રહ્યા છે અને આસ્થાના વિષય જે છે ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તમે આજે તપાસી શકો છો. આજે પણ જયંત પંડ્યાને તેઓ આવકારી રહ્યા છે કે તમે આવીને તમે તમારી સાબુતી બતાવો કે તમે સાચા છો કે પછી શ્રદ્ધા સાચી છે.